ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર, વાહન ચાલકો અને સૌથી મોટી જાહેરાત જાણી લો, નહીતર થશે 25,000 રૂપિયાનો દંડ। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, નવા કાયદા અને નવા નિયમો જાણો, નહીતર થશે જેલની સજા જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। હવે મોદી સરકારનો કડક ચેતવણીનો આદેશ। કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીને મોટી ચેતવણી આપી છે। કેન્દ્રએ ઓફિસમાં મોડા પહોંચતા કર્મચારી સામે લાલ આંખ કરી છે। કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીએ મોડામાં મોડી 9:15 વાગ્યા સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે। જો આ કર્મચારી 9:15 વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે। ઉપરાંત કોરોનાને લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો, તેને ફરી શરૂ કરવા માટે મોટો આદેશ અપાયો છે। હવે વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરતા સમાચાર। નહાએ દેશમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે મોકૂફ રખાયો હતો, એટલે હવે હાઈવેની સફર મોંઘી થઈ શકે છે। આજે સવારથી જ અમૂલના દૂધના ભાવમાં પણ મોંઘવારીનો આ બીજો ફટકો છે। દેશમાં 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% વધારાની નોટિસ પણ આપી દેવામાં આવી છે। હવે ગુજરાતીઓ ખાસ જાણી લો, એએમસીએ ઈ ચલણની વ્યવસ્થાને કડક બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ નવું સોફ્ટવેર બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે। કાર પર બ્લેક ફિલ્મ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રેડ લાઇટ જમ્પ, હેલ્મેટ કે સીલ બેલ્ટ ન બાંધ્યો હોય તેવા કિસ્સામાં દંડ થશે। અલગ અલગ 11 પ્રકારના ગુના પકડવા માટે નવું સોફ્ટવેર લાગુ કરાશે। આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટ, રસ્તા પરના ઢગલા, રોડ કે ખાડા કે પાણીમાં ભરાયા હશે તો તેવી તસવીર પણ વિભાગને મોકલી આપવામાં આવશે। હવે સીએમ પટેલ સરકારની મોટી જાહેરાત। ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની જાહેરાત કરાઈ છે। પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે। આ પહેલા વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે। હવે કુલ 17 જેટલી મહાનગરપાલિકાઓ બનશે। હવે વાહન ચાલકો જાણી લો, નહીતર થશે સજા અને દંડ બંને। ઉત્તર પ્રદેશ સરકારે સગીરને વાહન ચલાવવા મામલે નવો નિયમ લાગુ કર્યો છે। યુપીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવી નહીં શકે। સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે। યુપી સરકારે સગીર યુવક યુવતી પર 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। આ નિયમનો ભંગ કરશે તો તેના વાહનના માલિકને 3 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવશે। તો જાણી લો, ગુજરાતીઓ ચૂકવ્યો કરોડોનો દંડ। ગત વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો અધધ દંડ ચૂકવ્યો છે। દરરોજ લેખે 38 લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે। એક જ વર્ષમાં 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે। 2023માં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 15.99 લાખનો મેમો ઇસ્યુ કરાયા હતા। 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને, રાજસ્થાન 308 કરોડ સાથે બીજા સ્થાને, તમિલનાડુ 299 સાથે બીજા અને ત્રીજા સ્થાને છે, જ્યારે આંકડો ઈ ચલણનો મેમો છે। હવે વાહન ચાલકો ખાસ જાણી લો, નહીં તો જવું પડશે જેલમાં। વધી રહેલી ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે। આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે અને રોંગ સાઈડ પર વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે। એટલું જ નહીં, હવે વાહન ચાલકો જાણી લો, નવા નિયમો લાગુ। સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। નવા નિયમ અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે આથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે। ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે એ ગંભીર ગુનો ગણાશે। PPP ધોરણે 39 ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વાહન ચાલકો હવે ખાસ જાણી લો, સુરત શહેરના 50,000થી વધુ વાહનોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા 2021માં હંગામી રજિસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો, જે બાદ ગુજરાત આરટીઓને 2 વર્ષ બાદ આ બાબતની જાણકારી મળી હતી, જેથી આ 2.5 વર્ષમાં ખરીદી કરેલા વાહનના માલિકો પાસેથી ફી વસૂલી કરવા માટે વાહનોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા હતા।
લગભગ 50,000થી વધુ વાહનોને બ્લેકલિસ્ટ કરાયા હતા.